Silence is a gift of tolerance. સાચું કહું, માણસનું વ્યક્તિત્વ એ બે રીતે માપી શકાય. એ કેટલો ચૂપ રહે છે, શાંત દેખાય છે એના મૌનથી. Man must be speechless, must be wordless. That is a one side of his personality. એ કેટલો ચૂપ રહે છે, એ વ્યક્તિત્વનું એક પાસું છે. અને બીજું, એ કેટલું સહન કરી શકે છે. ન ગમતું, અણગમતું, પોતાની મરજી વિરુદ્ધની વાતો બને, ઘટના બને, તો એ સહન કેટલી કરી શકે છે. એ સહનશીલતાનું પ્રમાણ એ એનું વ્યક્તિત્વ છે. અને જેમ જેમ એ વધુ ને વધુ સહનશીલ બનતો જાય, સંજોગોને સહન કરે, ન ગમતી વાતો સહન કરે, ન ગમતા લોકોને સહન કરે, એમ સહનશક્તિ વધતી જાય. અને સહનશક્તિ જેમ જેમ વધતી જાય, એમ એમ એ ચૂપ થતો જાય, એની ખામોશી વધતી, એ બોલતો બંધ થાય, એનું મૌન વધતું જાય. સહનશીલ માણસો એટલું બધું સહન કરે છે, પછી એમને એમ થઈ જાય છે, જવા દે ને હવે, આને શું કહેવાનું, આમાં શું કહેવાનું. અરે કશું કહેવા જેવું જ નથી, કોઈને કશું જ કહેવું નથી. બસ એ મૌન છે. અને એ આવતું જાય છે સહનશીલતામાંથી.